જય માતાજી મિત્રો તમે જાણો જ છો કે 23 ડિસેમ્બર સોમવારના દિવસે અષ્ટમી તિથિ છે અને અષ્ટમી તિથિ આ વર્ષની છેલ્લી અષ્ટમી તિથિ છે। આ તિથિનું મહત્વ તો છે જ, પરંતુ આ દિવસે સોમવાર આવે છે તેથી આ તિથિનું મહત્વ તેનાથી બમણું થઈ જાય છે। તેથી આ તિથિ તમારા માટે ખૂબ જ ખાસ અને ફાયદાકારક થવાની છે। તેથી મિત્રો, આ દિવસને તમે વ્યર્થ ન જવા દેતા। ભલે તમે આખા વર્ષમાં કંઈ પણ ઉપાય ન કર્યા હોય, પરંતુ આ દિવસે તમે હું જણાવો તે રીતે ઉપાય કરી દેજો। પૂજ્ય ગુરુજીએ કીધેલું જ છે કે જો અષ્ટમી તિથિ જો સોમવારે પડી જાય તો તમારે આ એક સફેદ ફૂલવાળો આ ઉપાય જરૂર કરવો જોઈએ। મિત્રો, કદાચ તમે આખા વર્ષમાં ભલે કોઈ પણ ઉપાય ન કર્યો હોય, પરંતુ આ તમારી પાસે છેલ્લો મોકો છે જે 23 ડિસેમ્બર છે। આ દિવસે તમારી આ ઉપાયની જરૂર કરી લેવાનો છે। આ ઉપાય અમે તમને સારી રીતે જણાવવાના છીએ। આ ઉપાયને જોયા પછી તમારે બીજો કોઈ પણ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાયને શરૂ કરીએ। મિત્રો જુઓ, શનિવારે અષ્ટમી તિથિનો દિવસ એટલો ખાસ છે કેમ કે જોવામાં આવે છે કે મોટા મોટા પૂજા અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે સોમવારના દિવસે આ નાનો ઉપાય કરવાથી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે। કેમ કે આ ઉપાયને ઘણા લોકોએ કર્યો પણ છે અને તેને આ ઉપાય કરવાનો લાભ પણ મળ્યો છે। જો તમે પણ આ ઉપાયને કરવા ઈચ્છો છો તો પહેલા તમારે આ ઉપાયને સરખી રીતે સમજી લેવાનો છે, સાંભળી લેવાનો છે, પછી જ તમારે આ ઉપાયને કરવાનો છે। તમારા ઘરમાં કોઈ પણ જે સમસ્યાઓ ચાલી રહી છે, તમને તો ખબર પણ નહીં હોય તે કયા કારણથી ચાલી રહી છે। તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોય કે પછી કોઈ પણ પ્રકારનો દોષ હોઈ શકે છે। આ માટે તમારે આ ઉપાયને કરી લેવાનો છે। તો ચાલો ઉપાયની શરૂઆત કરીએ, પરંતુ તમારે એ જાણવું આવશ્યક છે કે તમારે આ ઉપાયને ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને કઈ રીતે કરવાનો છે। તો ચાલો અમે તમને આ બધી વસ્તુઓ એક એક કરીને જણાવીએ। પરંતુ તેની પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા છો કે પછી તમે અમારી અવાજ આ પહેલી વખત સાંભળી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને અમારા આ વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આ એક સફેદ ફૂલ વાળો ઉપાય અષ્ટમીના દિવસે કઈ રીતે કરવાનો છે, કોને કરવાનો છે અને કયા સમયે કરવાનો છે, આ બધાએ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે। મિત્રો, હવે જાણી લઈએ કે ઉપાય કોને કરવાનો છે। મિત્રો, ઉપાય કોઈ મુખ્ય વ્યક્તિએ કરવો જોઈએ। જો કે તે મુખ્ય વ્યક્તિ ઘરની માતાઓ બહેનો હોઈ શકે તો તે સારામાં સારું છે, કેમ કે માતાઓ બહેનો એ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે। જો ઘરની લક્ષ્મી જ આ ઉપાયને કરે છે તો માતા લક્ષ્મી તેના ઉપર જરૂર પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને તેઓને અને તેમના પરિવારને જરૂર તેમના આશીર્વાદ વરસાવે છે। અને જો તે સમયે ઘરની માતાઓ બહેનો ન હોય તો ઘરનો કોઈ મુખ્ય વ્યક્તિ પણ આ ઉપાયને કરી શકે છે, પરંતુ આ ઉપાયને બધાએ વ્યક્તિએ કરવાની જરૂર નથી। તો કહેવાની વાત એ જ છે કે ઘરનો કોઈ એક વ્યક્તિ જો આ ઉપાય કરે છે તો તેનો લાભ તેના પરિવારને પણ મળે છે અને જેટલી પણ સમસ્યા તમારે ચાલી રહી છે તે બધી ધીરે ધીરે સમાપ્ત થઈ જશે। મિત્રો, આ ઉપાયને કરવાનો સમય કયો છે? તો મિત્રો, આ ઉપાય તમારે સવારના સમય પણ છે અને સાંજનો સમય પણ છે, પણ અમે તમને મુખ્ય રૂપથી સવારનો સમય પણ કહેતા નથી। મિત્રો, અષ્ટમી તિથિ સાથે સોમવાર એ મહાદેવનો પ્રિય દિવસ છે। આ માટે તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો। જો તમે સવારે આ ભાઈને કરો છો તો 10 વાગ્યા સુધીમાં કરી શકો છો અને જો તમે સાંજના સમયે કરી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું કે સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીની અંદર જો આ ઉપાયને તમે કરી શકો છો તો બિલકુલ કરી લેજો, પૂરી કોશિશ કરજો। તો ચાલો હવે આપણે જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલ પહેલા ઉપાય વિશે। આ ઉપાય માટે સૌથી પહેલા તમારે લઈ લેવાનો છે એક સફેદ રંગનું ફૂલ। જુઓ, સફેદ રંગનો ફૂલ છે એ મહાદેવજીને ખૂબ જ પ્રિય છે। આ માટે તમારે માત્ર એક સફેદ રંગનો ફૂલ લઈ લેવાનું છે। જો તમારી પાસે સફેદ રંગનું ફૂલ ના હોય તો તમે શિવલિંગ ઉપર
રાખેલું સફેદ રંગનું ફૂલ લઈને તેને જળથી શુદ્ધ કરીને તમે એનો ફરીથી ઉપયોગ શિવલિંગ ઉપર કરી શકો છો. બસ તમે એટલું ધ્યાન રાખજો, તમે જે સફેદ ફૂલનો ઉપયોગ કરો છો તે કેતકીનું ફૂલ ન હોવું જોઈએ. તમે તેની જગ્યાએ કોઈ પણ સફેદ રંગનું ફૂલ લઈ શકો છો. પછી તમારે તેની સાથે એક ચોખાનો દાણો લઈ લેવાનો છે. ચોખાનો દાણો ક્યાંયથી પણ તૂટેલો કે ખંડિત ન હોવો જોઈએ. આની સાથે હવે તમારે એક બીલીપત્ર લઈ લેવાનું છે. પછી તમારે અંતમાં એક જળનો લોટો લઈ લેવાનો છે. લોટો તમારે તાંબાનો લેવાનો છે અને તેનું જળ એ તમારે પોતાના કિચનમાંથી જ લેવાનું છે. આ બધી વસ્તુ લઈને તમારે મંદિર, જે શિવ મંદિર છે ત્યાં જવાનું છે. આ 3 સામગ્રી મેં તમને કીધી તે સામગ્રી તમારે એક એક કરીને તે લોટામાં નાખી દેવાની છે. હવે આ મિશ્રણ કરેલું છે તે શિવલિંગ ઉપર ધીરે ધીરે ચડાવવાનું છે અને લગાતાર તમારે ઓમ નમઃ શિવાય કે પછી શ્રી શિવાય નમસ્તુભ્યમ આ બેમાંથી તમારે કોઈ એક મંત્રનો જાપ કરતું રહેવાનું છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જળ તમારે ધીરે ધીરે સમર્પિત કરવાનું છે. તમારે મહાદેવને કહી દેવાનું છે, અમારા ધંધામાં આ સમસ્યા આવે છે, મારા જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત નથી થઈ રહી, ધન ધાન્યની લગાતાર સમસ્યા આવી રહી છે, નોકરી સારી રીતે નથી ચાલતી, કોઈને કોઈ સમસ્યા જીવનમાં ચાલતી જ રહે છે. હવે તે ચડાવેલું પાણી છે એ કોઈ પ્રકારે થોડું અમૃત સ્વરૂપ લઈને તમારે ઘરે આવતું રહેવાનું છે. જો તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થઈ રહ્યા હોય તો તમારે આ ઝાડને આખા ઘરમાં છાંટી દેવાનું છે. પછી તમે કોઈ પણ પ્રકારની ધંધાની સમસ્યા હોય કે પછી નોકરીમાં સમસ્યા હોય તે જલ્દીથી જ સમાપ્ત થઈ જશે. જો મિત્રો તમારે આ ઉપાયને સાચી શ્રદ્ધાથી આ ઉપાયને કરો છો તો તમને જરૂર જ તેનો લાભ તો થશે જ. આ માટે આ ઉપાયને તમે જરૂર કરો. તો મિત્રો અમે તમને આ સારી એવી માહિતી જણાવી તો તમે પણ આ વિડીયોને એક લાઈક તો કરી જ શકો છો. અમે આના કોઈ પણ પૈસા લેતા નથી. આ માટે તમે એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો.